વડાપ્રધાનશ્રીએ આવક બમણી કરવાની વાતો કરી હતી. 2022 સુધીમાં આવક બમણી કરશું. પરંતુ 2014 પછી જેટલા પણ ખેડૂતલક્ષી નિર્ણયો લેવાના છે, એક પણ નિર્ણયથી ખેડૂતને ફાયદો થયો નથી. એમાં ખાસ કરીને શરૂઆતમાં જ જે ખેડૂતોને સબસિડીઓ અલગ અલગ યોજનાઓ થકી આપવામાં આવતી, આ સબસિડીઓ મહદઅંશે બંધ કરવામાં આવી. ફેબ્રુઆરી 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાવ્યા, જેનો એટલી હદે ભાંડો ફૂટ્યો કે હજારો કરોડ રૂપિયાનું ફ્રોડ કરી કંપનીઓ જતી રહી. જેનો ફાયદો ખેડૂતને થશે આવી પ્રધાનમંત્રી વાત કરતા, ખરેખર ફાયદો થયો કંપનીઓને. અને ક્યાંક ને ક્યાંક કંપનીઓ મારફતે એવું માની શકાય કે ભાજપના નેતાઓને ફાયદો થયો. 2020માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મરજિયાત કરી અહીંથી બગાડી મૂકવામાં આવી. ત્યાં સુધીમાં તો હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું હતું. ત્યાર પછી ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા. દર વર્ષે 30 થી 35 તાલુકાઓનો સમાવેશ આ યોજના અંતર્ગત થાય છે, જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર 33% થી 60% નુકસાન હોય તો 20,000 અને 60%થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 25,000, 4 હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર છે. 2016 થી 2020 સુધી તો અન્યાય થયો. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતને યોગ્ય વળતર ન મળ્યું. પરંતુ 2021 થી લઈને 2025 સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ છે, પણ માત્ર પેપર પર છે. આજ દિવસ સુધી એક પણ ખેડૂતને એનો ફાયદો નથી મળ્યો.